દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હતા સુરતના તબીબ સ્મિત હોસ્પિટલના તબીબ હિતેશ શાહ અને તેમના પત્ની અમિતાબેન હતા સવાર। હાલમાં સુરત જનરલ હોસ્પિટલમાં તબીબ તરીકે કાર્યરત હતા। બંને દંપતી 6 તારીખે લંડન જવાના હતા। કોઈ કારણોસર તેઓએ 6 તારીખે જવાનું ટાળ્યું અને આજની ફ્લાઇટમાં તેઓએ આજની ટિકિટ લીધી આજની ફ્લાઇટની અને ફ્લાઇટ ક્રેશ થતા સુરતના તબીબોમાં પણ શોક છે। વારઘડી જાય અમેરિકા જાય લંડન જાય એટલે આ વખતે લંડન જવાના બેનના ઘરે એમ બહુ દુઃખદ છે કે અમારી સોસાયટીમાં બધા શોકાતું છે કારણ કે બધો મળતાવડો સ્વભાવ હતો એમને એટલે ને ડૉક્ટર સાહેબ એમના દીકરાને ત્યાંનું બેબી બોર્ન થયો હતો એમને જોવા માટે એમનો કંઈ કાર્યક્રમ હતો એટલે મને એવું કહેતા હતા 2 દિવસ પહેલાં કે 11 થી 30 તારીખ સુધી હું નથી બહારગામ જવાના છે જરા ધ્યાન રાખજો। ને હાલમાં આજે બપોરે જ્યારે આ દુર્ઘટનાની ખબર પડી અને જે સોશિયલ મીડિયા પર લિસ્ટ આવ્યું ત્યારે જોતાં ખબર પડી કે એમના સાહેબ આ જ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હતા। એટલે સંધ્યા અહીંયા જુઓ કે મોત આવે છે તો એ પૂછીને નથી આવતું, ગમે ત્યારે આવી જાય છે અને એવી જ અહીંયા પરિસ્થિતિ જોવા મળી। આખા કેસમાં વાત થઈ કે ડોક્ટર પહેલા જવાના હતા લંડન, પરંતુ એ પ્લાન કેન્સલ કર્યો તેમના દ્વારા અને આજની તારીખ તેમના દ્વારા પસંદ કરવામાં આવી અને આજે આખરે આ ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ અને તેમાં આ દંપતીએ જીવ ગુમાવ્યો છે। એટલે એમના જે પરિવારજનો હશે તેમનામાં પણ ખૂબ મોટો અત્યારે એ લોકોને આઘાત હશે, કારણ કે એક પ્લાન તૈયાર થઈ ગયેલો હતો અને કદાચ તે લોકો એ તારીખે નીકળી ગયા હોત તો તેમનો આજે જીવ બચી ગયો હોત, પરંતુ કહેવાય ને કે મોત ક્યારે પૂછીને આવતું નથી અને ગમે ત્યારે આવી ટપકે છે। એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ કદાચ એમનું મન પરિવર્તન થયું હશે ને એટલે આજની તારીખ એમણે સિલેક્ટ કરી અને આજે આખરે દુર્ઘટના સર્જાઈ તેમાં બંનેએ પોતાનો જીવ ગુમાવ્યો છે। હવે અમદાવાદની આ જે તસવીરો છે તે સામે આવી રહી છે, જે બિલ્ડિંગનો કાટમાળ જોવા મળી રહ્યો છે, જે બિલ્ડિંગ પર પ્લેન પડ્યું હતું અને ત્યાં આગળ પ્લેન ક્રેશ થયું હતું તે બિલ્ડિંગની તસવીરો આ સામે આવી રહી છે। ત્યાં આગળ પણ તોડફોડ થઈ ગઈ હોય તે પ્રકારની તસવીરો છે। ફ્લાઇટ ક્રેશ થયું છે જેમાં 260 થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે બપોરે જે શરૂ કરવામાં આવેલ 1:30 વાગ્યાની આસપાસ આ ઓપરેશન રેસ્ક્યુનું અત્યાર સુધી અત્યારે કાર્યરત છે। રાતે પણ એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, તમામ લોકો અહીંયા તૈનાત છે અને જે કાટમાળ છે આપ જોઈ શકો છો કે પરિસ્થિતિ કયા પ્રકારની છે, કાટમાળ કાઢવાની જે છે તે કામગીરી કરવામાં આવી છે। જો કે આ સમગ્ર ઘટનામાં હવે તપાસનો વિષય રહેશે, બ્લેક બોક્સ નીકળશે, સાથોસાથ જે વ્યક્તિ જે રમેશ કરીને જે મૂળ લંડનનો સિટીઝન છે અને મૂળ એ દીવનો છે તો તેની પર પૂછતાછ જે થઈ રહી છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી છે કે ખરેખર ફ્લાઇટમાં એ સમયે શું બનાવ બન્યો હતો જેના કારણે આ ફ્લાઇટ જે છે તે ક્રેશ થયું છે। ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી કેઝ્યુઅલિટી કહી શકાય કે 260થી વધુ લોકો જે કેઝ્યુઅલિટી થયા છે, ખૂબ જ મોટો આંકડો છે અને અત્યારે જે છે તમામ જે ટીમ છે રાતભર આ કામ ચાલશે અને ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ એજન્સીઓ છે એ પણ આ તપાસમાં જોડાઈ છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ છે। કેમેરામેન નિલેશ સોસા સાથે નવીન ઝા, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। તો એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમો છે તે અત્યારે પણ જે બચાવની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે અત્યારે કાટમાળ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, કારણ કે હજુ પણ કદાચ મૃતદેહો કાટમાળની નીચે દબાયા હોય તો તેને બહાર કાઢવામાં આવશે, કારણ કે આ જે પરિસ્થિતિ અત્યારે જે તસવીરો સામે આવી રહી છે તેમાં કાટમાળ જ જોવા મળી રહ્યો છે અને બધું જ ભસ્મીભૂત થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે આમાંથી કોઈ વ્યક્તિ બચીને બહાર નીકળે અથવા તો કોઈ વ્યક્તિ જીવિત દબાયો હોય તેની શક્યતા ખૂબ નહીવત છે। એટલા માટે અમે એવું વાત કરી રહ્યા છીએ કે કદાચ આ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવી શકે છે। હજુ પણ ક્યાંક આ કાટમાળની નીચે મૃતદેહો દબાયા હોય તો તેમને બહાર કાઢવામાં આવશે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં એ મૃતદેહો રિફર કરવામાં આવશે અને ડીએનએ ટેસ્ટિંગ માટેની જે કામગીરી છે તે પણ કરવામાં આવશે। તો લગભગ 8 કલાકથી આ રેસ્ક્યુ ચાલી રહ્યું છે, આખી રાત હજુ રેસ્ક્યુ ચાલે તે પ્રકારની પરિસ્થિતિ છે। તમામ જે ટીમો છે તે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર છે ત્યાં આગળ તૈનાત છે અને હજુ પણ આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લગભગ 8 કલાક સુધી સતત કામગીરી કરવામાં આવી છે। પ્લેન ક્રેશને લઈને 8 કલાકથી રેસ્ક્યુ ચાલી રહ્યું છે। 1 કલાક અને 40 મિનિટે આ જે પ્લેન છે તે ક્રેશ થયું હતું।
1 કલાક અને 38 મિનિટે પ્લેન ટેક ઓફ થયું હતું અને લગભગ 58 સેકન્ડની અંદર તો આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. પ્લેન ટેક ઓફ થાય છે, ધીરે ધીરે થોડું આગળ વધે છે અને ત્યારબાદ તે ધ્વસ્ત થઈ જાય છે. હવે કયા કારણોસર એ પ્લેન ક્રેશ થયું હતું તેને લઈને ઘણા બધા સવાલો છે, પરંતુ જે લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બીજી તરફ જે લોકો ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. લગભગ 8 કલાકથી આ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. સતત ખડે પગે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તમામ ટીમો જે ઘટના સ્થળે હતી, એનડીઆરએફની ટીમ અત્યારે ઘટના સ્થળે છે, એસડીઆરએફની ટીમ અત્યારે ઘટના સ્થળે છે, એમ્બ્યુલન્સોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તેમજ સતત 108ની ટીમ દ્વારા પણ તમામ કામગીરી કરવામાં આવી રહી છે. તે દર્દીઓને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે. આ તરફ કડીની વાત કરીએ તો કડીમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. કડીના 71 વર્ષીય વૃદ્ધ રતિલાલ પટેલ પણ આ વિમાનમાં સવાર હતા.